सुव्रत मुनि प्रताप सिंह राजा ने पंचम प्रकरण में योग की कथा संभळावे छे। अष्टांग योग एटले 8 अंग छे योगना। बधाने नाम तो गोखाई गया छे, छतां याद करावी दऊं। यम, नियम, आसन, प्राणायाम, प्रत्याहार, धारणा, ध्यान अने समाधि। एमां शरूआतना जे 5 छे ए बहिरंग छे अने 3 छे धारणा, ध्यान ने समाधि ए अंतरंग छे। हवे सौथी पहली बात आवे छे यम कोने कहेवाय। आ पाया छे, जेनो पायो काचो होय ए मकान टके नहीं। सीधे सीधा आसन सीखवा मांडे थोड़ो लाभ थतो हशे शारीरिक, पण योग मार्ग में आगळ वधवुं होय तो यम नियम बहुत जरूरी छे। एना पायामां छे। 5 वस्तु ने यम कहेवाय। अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य अने अपरिग्रह। योग मार्ग में आगळ वधवुं होय तो सौथी पहेला अहिंसा सिद्ध करवी। आपणे जे मानी राख्युं छे के अहिंसा हिंसा एटले कोईने मारवो, अहिंसा एटले कोईने मारवो नहीं। पण योग में अहिंसानो अर्थ एवो छे कि कोई पण प्राणी साथे मन थी, वचन थी ने कर्म थी निर्वैरपणुं, एने दुखवा नहीं। वींची चटको भरी जाए हशे विचारो एनो शुं वांक, एने ईश्वरे आ रीते आप्युं छे के ए भरे छे। जेने दांत आप्या होय ए बचकું भरे अने पूंछड़ी आपी छे ए चटको भरे। पण वींची उपर वेर ना थाय। हारू जनावर जीवड़ुं उतार जोड़ो क्या गयो, आवो विचार न आवे। शरीर थी वाणी थी पण कोई पण मनुष्य ने प्राणी ने वाणी थी कठोर भाषा में न बोलावो। अपने गाय ने माता कहीए छे, भैंस ने डोबू कहीए छे। शा माटे एनाथी वाणी एवी कठोर वापरवी? योगी थवुं छे ने बधाने आदरथी ज बोलावो। कुंडाळना कला भगत हता श्रीजी महाराज, छतां ए पोताने आंगणे बांधेला बळद, भैंस आ बधाने हाथ फेरवी जय स्वामिनारायण के। तो घणा कहेता भगत आ तो बधा पशु छे एने जय स्वामिनारायण। भाई तमने खबर न पड़े, तारे घेर पशु ने आ मारे घेर पशु एम बेमां बहु भेद छे। मारी आ भैंसनुं दूध स्वामिनारायण भगवाने स्वीकारेलुं छे। मारा आ बळदना गाडामां संतो बेठेला छे। એટલે આ બળદ ને આ ભેંસો એ તો ગયા જન્મના કોઈ સંસ્કારી જીવ છે। એ ભલે ભગવાને એને વ્યવસ્થા કરી નથી આપી એટલે જય સ્વામિનારાયણ બોલતા નથી, પણ હું જે શબ્દ બોલું છું એ કાને સાંભળે તો છે ને। ખેડૂત અવાજ કરે બળદ ઊભો થઈ જાય છે, સાંભળીને જ ઊભો થાય। જય સ્વામિનારાયણ બોલે તો એ સાંભળતો જ હોય। કોઈ પણ પ્રાણીને વાણીથી પણ સારી રીતે બોલાવો, શરીરથી વર્તાવ બહુ સારી રીતે કરવો, મનથી બધાની સાથે સદભાવપૂર્ણ, જીવ પ્રાણી માત્ર આ બધું સર્જન ઈશ્વરનું છે। તમામ જીવ પ્રાણી પશુ પક્ષી તો ઈશ્વરના સર્જિત બધા પ્રાણીઓ છે। આવો સદભાવ, આનું પરિણામ શું આવે? નિર્વૈર સિદ્ધ થઈ જાય। આપણે કથામાં સાંભળ્યું હશે તમે બધાએ કે ઋષિના આશ્રમમાં
બધા પ્રાણીઓ સાથે ગાય અને સિંહ ભેળા પાણી પીએ નદીમાં. કારણ નિર્વૈરપણું એ ઋષિ આશ્રમમાં સિદ્ધ થઈ ગયું. બદ્રિકાશ્રમનું વર્ણન સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં તમે સાંભળી જ ગયા છો. ફક્ત 9 વર્ષ જ ત્યાં છે, એટલે તમને યાદ જ હોય. આ કોઈ જુગ જૂની કથા નથી. એમાં સત્સંગી જીવનના શબ્દો છે: સસકા, ખનકા, ખગા, મૃગા. આ બધા પ્રાણીઓ, સસલા, સિંહ, શિયાળ, આ બધા જનાવરો સાથે રમતા હતા. બદ્રિકાશ્રમમાં ખેલકૂદ કરે. બે કૂતરાને ભેગા થઈને સવારમાં રમે છે, કુદાકૂદ કરે. પ્રાણીઓ પરસ્પર આનંદથી કિલ્લોલ કરે. અરે કેટલાય સસલા તો સિંહના માથા ઉપર ચડી બેસે, એના વાળ ખેંચે, છતાં સિંહ ખુશ થઈને બેસી રહે. કઈ નહીં, આ વૈર એને ગયું ક્યાં? નિર્વૈર સિદ્ધિ. જ્યાં કોઈ યોગી રહેતા હોય ત્યાં પ્રાણીઓના કુદરતી જે વૈર ભાવ છે એ પણ જતા રહે છે. પહેલા યોગીના મનમાંથી એ કાઢી નાખવા પડે. કેટલી આના માટે તો ઘણી બધી કથાઓ છે. શ્રીજી મહારાજ વન વિચરણ કરવા પધાર્યા હતા, ત્યારે એક સિંહ ઉપર પગ મૂકીને મહારાજ આરામ કરતા હતા. એક કોઈ મહાત્મા થઈ ગયા, ચાંગદેવ. એની ટેવ હતી, આપણે સિંહ ઉપર બેસવું. બધા ઘોડા ઉપર બેસે છે ને, અને સિંહ ઉપર બેસી જતા. ચાલ એટલે સિંહ ઉભો થઈ જાય, કઈ જ નહીં, આંખ ઊંચી ના કરે. મુશ્કેલી ક્યાં થઈ ચાંગદેવને? પછી અભિમાન આવ્યો. આ દુનિયા બધી ઘોડા ઉપર બે, બકરા ઉપર બે, ગધેડા ઉપર બે, પણ હું સિંહ ઉપર બેસું છું. કોઈની તાકાત છે? અભિમાનના કારણે એમનું સિદ્ધત્વ ઓગળી ગયું. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોય. એક આદિવાસી બધા જ પ્રાણીઓ ઉપર સદભાવ રાખતો હતો, જંગલમાં રહેતો. ગમે તે પ્રાણી હોય એની સામે જુએ, પ્રાણી શાંત થઈ જાય. પ્રેમની દ્રષ્ટિ એ આખી અનોખી વસ્તુ છે. અખતરો કરવો હોય તમને, કોઈ કૂતરો તમને ભસતું હોય ને, તમારે પ્રેમથી એની સામે જોવું. કૂતરા ભાઈ, આમ જરા સામે જોશો ને, શાંતિથી પેલો ભસતો તરત બંધ થઈ જશે. અખતરો કરજો. અમારે સંતોએ ઘણા અખતરા કર્યા છે. ક્યાંક જાય ને ભસવા માંગે, ઉભા રહેવાનું, સામે જોવાનું. શું કામ ભૂખી જાય છે? અમને તો એ બોલાવ્યા છે એટલે આવ્યા છીએ. શાંતિથી બેસને, ચૂપ જ થઈ જાય, સમજી લે. આ આદિવાસી દરેક પ્રાણી સાથે આવો સદભાવ રાખે. ધીમે ધીમે હિંસક પ્રાણી પણ એ આદિવાસી પાસે આવે તો ચૂપ થઈ જતા, કશું બોલે નહીં, હુમલો કરે જ નહીં. એક દિવસે આદિવાસી રસ્તે ચાલ્યો જતો હતો. એક સિંહ આગલો પગ ઊંચો કરી અને આકુલ વ્યાકુલ થાય. આદિવાસી જોયું કે આને કંઈક કષ્ટ છે. ધીમે 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 નજીકમાં ગયો, શાંતિથી ઉભા રહેતા રહેતા ગયો. જોયો કે સિંહના પગમાં સૂળ બેસી ગયેલી. પગ પંપાડ્યો, પગ પકડ્યો અને સૂળ ખેંચી. સિંહની આકૃતિ જરા બદલાઈ ગઈ એ વખતે. કેટલી પીડા થઈ હશે એટલે. પછી ધીમેથી પાછો પંપાડી મૂકી સિંહનો પગ છોડી ચાલતો થયો. સિંહ સામે જોઈ રહ્યો. થોડા સમય પછી આ સિંહ પાંજરામાં પુરાયો. માણસો પોતાના શોખ માટે, પોતાના મનોરંજન માટે પ્રાણીઓને પાંજરામાં પૂરે છે અને પછી જોઈ અને ખુશ થાય છે. વાંદરો જોયો, અને જો આ હાથી જોયો, આ જીરાફ દેખ્યો, અને જો આ સિંહ નવો લાયા છે જો. એટલે બીજા પ્રાણીઓને પરાધીન કરીને માણસો ખુશ થાય.
એટલે ત્યાંના સત્તાધીશોએ આ સિંહને પકડીને પાંજરે પૂર્યો. પણ એ સમય એવો વિચિત્ર હતો, આ પ્રદેશના રાજાને એટલી કુબુદ્ધિ હતી, કોઈ પણ ગુનેગાર પકડાય અને ગુનો સાબિત થાય તો એને સિંહના પાંજરામાં નાખી દે, એટલે સિંહ એને મારી નાખે, ભક્ષણ કરી દે. 6-8 મહિના પછી આ આદિવાસી કોઈ ગુનામાં પકડાયો, કોઈ ચોરીના ગુનામાં. ગુનો સાબિત થયો એટલે રાજાએ હુકમ જ કર્યો, સિંહના પાંજરામાં નાખી દો. જ્યારે કોઈ પણ ગુનેગારને સિંહના પાંજરામાં નાખતા ત્યારે સિંહને એક દિવસ ભૂખ્યો રાખે, એટલે જેવો પેલો માણસ જાય એવો તરત જ એનો નાશ કરી નાખે. આદિવાસીને સિંહના પાંજરામાં ધકેલો, પાંજરો ખોલ્યો અને ધક્કો મારી અને અંદર નાખ્યો. પહેલા તો સિંહ ભૂખ્યો હતો એટલે ચમક્યો, પણ તરત જ અટકી ગયો, તરાપ ન મારી, બેસી રહ્યો. એક દિવસ આખો જતો રહ્યો. આ આદિવાસી બેસી રહ્યો, સિંહ પણ બેસી રહ્યો પાંજરામાં. એટલે કામ કરવા વાળા નવાઈ લાગી, કોઈ કે આની પાસે કઈ મંત્ર લાગે છે, સિદ્ધ મંત્ર હશે. તો બીજો કોઈ કે ના ના, કોઈ જબર જાદુગર લાગે છે. કોઈ કે એની પાસે વશીકરણ વિદ્યા હશે, સિંહને બકરો બનાવી દીધો. જો ઊંચું નથી જોતો સિંહ. રાજા પાસે વાત ગઈ. દીવાનોએ કહ્યું કે આ તો જે આ માણસને હાંચવા જેવો, આપણને કંઈક શીખવાડે. પાંજરો ખોલી એને બહાર લાવ્યા, કચેરીમાં ઉભો કર્યો. આનું કારણ સાચે સાચું કે નામદાર કારણ એ છે, વર્ષો થઈ ગયા હું કોઈ પણ પ્રાણી ઉપર ત્રાસ વર્તાવતો નથી, કોઈ પણ પ્રાણીનો તિરસ્કાર કરતો નથી, મારતો નથી. 6 મહિના પહેલા આજ સિંહને પગમાં કાંટો વાગેલો, મેં કાઢેલો, મેં સિંહ ઓળખ્યો, સિંહે મને ઓળખી લીધો. એટલે મારી પાસે બીજો કોઈ મંત્ર નથી. પ્રાણી માત્ર પ્રત્યે સદભાવ અને સ્નેહ એ જ મારો મંત્ર છે. રાજાને વિચાર થયો કે એક જનાવર માંસાહારી, એ જનાવર જો પ્રેમ અને સદભાવને પીછાની શકે છે, ત્યારે આપણે તો કશું સમજી જ નથી શકતા. હુકમ, બીજી વાત જ નહીં. અને શિરપાવ આપ્યો, ઇનામ આપ્યો, માનભેર વિદાય કર્યો. આપણો પ્રસંગ છે અહિંસામાં નિર્વૈર પણ આવે, વૈર માત્ર સમાપ્ત થઈ જાય. યમમાં પહેલો સદગુણ અહિંસા કેળવાનો. પછી બીજું આવે છે સત્ય. અહિંસાનો અર્થ સમજ્યા ને, જીવ પ્રાણી માત્ર પ્રત્યે સદભાવ, આનું નામ અહિંસા. કામ કઠણ છે ને, બહુ કઠણ છે. જીવ પ્રાણી માત્રમાં વંદાય આવી ગયા, માખીઓ આવી ગઈ, મચ્છરાય આવી ગયા, પણ છતાં માણસો તાળી પાડતા હોય એમ મચ્છરાની વાંહે દોડે. તાળી પાડે, ગજબ છે. તો બીજું આવે છે યમ સત્ય. સત્ય એટલે શું? ઘણા માણસો કહે છે જે દેખ્યું એ સાચું અને એ જ બોલવાનું. ના, એ સત્ય નથી. સત્યનો અર્થ જુદો છે. ધર્મ સમીક્ષૈવ યથાર્થ કથનમ તુ યત સર્વેષાં હિતકૃત વાક્યમ તત્ સત્યમ ઉચ્યતે. સત્ય કોને કહેવાય સાંભળજો. ધર્મ અને અધર્મ બેનો વિચાર કરીને વાણી બોલવી. તમારી વાણીથી અધર્મને પુષ્ટિ મળતી હોય તો એ વાણી નહીં બોલવાની. બીજી વાત, તમારી વાણીથી કોઈનું અહિત થતું હોય, કોઈનું મૃત્યુ થઈ જતું હોય તો એવી વાણી નહીં બોલવાની. સત્યનો અર્થ થાય છે સુખ, સત્યનો અર્થ થાય છે શાંતિ.
પણ ઘણા કહેતા હોય આપણે તો સાચું કહેવા વાળા, એ સાચું કહેવા વાળા જેટલા હળગાવ્યા છે ને એટલા ખોટું કહેવા વાળા હળગાવ્યા નથી. બહુ ધ્યાન રાખવાનું. શિક્ષાપત્રી આપણે દરરોજ વાંચીએ છીએ ને, ન વાંચતા હો તો મહેરબાની કરી નિયમ રાખજો. શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં છેલ્લે લખ્યું ને કે આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. આ શિક્ષાપત્રી તો મારું સ્વરૂપ છે. દરરોજ વાંચવી. શિક્ષાપત્રી વાંચો ત્યારે એવી ભાવના રાખવી, એવી શ્રદ્ધા રાખવી કે હું સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરી રહ્યો છું. શ્રીજી મહારાજ મને શું કહે છે? જે શ્લોક વાંચો તો સમજવું કેટલા શ્લોકમાં મહારાજે તમને શું કહ્યું. અરે સંતો તો એટલે સુધી કહેતા, કોઈ હરિભક્ત આવે કે સ્વામી એક કારખાનું નાખવું છે, ત્યારે સંતો કહેતા સારું જે કરો એ પણ શિક્ષાપત્રીને પૂછીને કરજો. એટલે શિક્ષાપત્રીના નિયમથી વિરુદ્ધ ક્યાંય જતા નહીં. તો એ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને સત્ય માટે શું લખ્યું છે? સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરે હિચિત. પોતાનો અને પારકો જ્યાં દ્રોહ થાય એવું સત્ય વચન ક્યારે પણ બોલવું નહીં. એ ભાઈ કાશ્મીરથી કંઈક મીનાકારી લઈ આવેલા સારી ડિઝાઇન વાળો અદખોરો, બહુ મોંઘો, 1400 રૂપિયાનો. ટેબલ ઉપર ઘરમાં પડ્યો હોય તો હળા થાય, લાઈફમાં ચળકે. અને એક દિવસે વાળ પોતું કરતા કરતા નોકર જરા ટેબલ નાડી ગયો, પેલો નીચે પડ્યો, કાચનો હતો, તૂટી ગયો. એક તો આ ભાઈ તુંડ મિજાજી હતો, અને આ લઈ આવેલો બધાને બતાવે, જે કોઈ આવે ને જુઓ કાશ્મીરથી લાવ્યો છે, બહુ મોટો છે. એક જ પીસ હતો એની પાસે. એને ખબર નથી કે બધા એક જ પીસ હોય છે. ઈશ્વરને ત્યાંથી બધા જ એ રીતે જ હોય છે, પણ બધાને કે એક જ પીસ હતો એ વેપારી પાસે. એમાં એમના પત્નીએ વિચારી રાખ્યો કે આ બિચારા નોકરને લાકડીએ ધીરી નાખશે, એને કાઢી મૂકશે, મારશે. ને આ ગરીબ માણસ ભૂલ કરી, બોલે ધ્યાન ન રાખ્યું, જરા બેદરકાર તો રહ્યો, તો એનું થયું. મારું ઠેપું વાગ્યું હોત તોય તૂટી જાત ને, છોકરું વાગ્યું હોત તોય તૂટી જાત. છોકરાને તૈયાર કર્યો, 7-8 વર્ષનું બાળક, બહુ રૂપાળું, મા બાપને બહુ પ્રિય. છોકરાને કહ્યું કે આ મેં ફોડ્યો છે એમ કે છે. અને પેલા સાંજે આવ્યા અને ટુકડા જોયા, ઓહો, જુઓ તમે, આસમાને પહોંચી ગયો પારો. મને એ તો ખ્યાલ છે ને, ઠંડીમાં પારો નીચે જાય અને ગરમીમાં કેટલો છેલ્લા માળે પહોંચી ગયો. કોણે તોડ્યો? એ વખતે ઘરવાળાનું નામ હોત તો કદાચ એમની શરમ ન રાખત. પણ ઘરવાળાએ કહ્યું કે કઈ નહીં, ચિંતા ન કરશા, થઈ જાય, છોકરા છે. આ છોકરા છે, જરા રમતું હતું, જરા અડી ગયું ટેબલ ને, એને હલ્યું ટેબલ ને, પડ્યું, તૂટી ગયું. ગુસ્સો ઓગળી ગયો, સમાધાન થઈ ગયું મન સાથે. તો માની લો આ બેન ખોટું બોલી, આ બેન ખરાબ એમ જ કહેશો ને. શિક્ષાપત્રી કહે છે આ બેન સાચું બોલી, ખોટું. આનું નામ સત્ય કહેવાય. નહીં તો પેલા નોકરને માર પડે તો હાથ પગ કાંતો ભાંગી નાખત, એને કાઢી મૂકત. સત્યનું એ પરિણામ હોય તો એવું સત્ય ક્યારેય પણ બોલવું નહીં. શિક્ષાપત્રી કહે છે સત્ય સુખ માટે છે, સત્ય શાંતિ માટે છે, સત્ય સંપ માટે છે. તમારી વાણીથી કુસંપ થતો હોય તો એ વાણી દેખેલી હોય, સાચી હોય, છતાં નહીં બોલવાની. સંપ વધે એવી વાણી બોલો. આ સત્યની વ્યાખ્યા છે, બહુ સુંદર છે. સત્યવ્રત નામના એક મહાત્મા આશ્રમમાં રહેતા હતા. વિશાળ આશ્રમ, ઘણા બધા વૃક્ષો, વનરાજી. કોઈ કસાઈઓ એક ગાયની પાછળ પડ્યા. આ તો પુરાણ કથા છે.
કોઈ ગાયની પાછળ પડ્યા, ગાય આ સત્યવ્રત મહાત્માના આશ્રમમાં ઘૂસી ગઈ, ઝાડીમાં સંતાઈ ગઈ, અને પાછળ એ 2 જણ આવ્યા હથિયાર સાથે, દોરડું હથિયારો. આખા એ વિસ્તારમાં ખબર કે આ મહાત્મા કાયમ સાચું બોલે છે. આ કસાઈઓને ખબર હતી કે આ મહાત્મા કાયમ સાચું બોલે છે. મહાત્માજી, અમારી ગાય ક્યાં ગઈ? મહાત્માજી કહ્યું, આમ ગઈ. ભાઈ ત્યાં ગઈ, આમ ગઈ, કહી દીધું. તો સત્યવ્રત ખોટું બોલ્યા ને? ખોટું નથી બોલ્યા, એ સાચું જ બોલ્યા છે. એની વાણીના પ્રતાપે ગાયની રક્ષા થઈ. નહીં તો એની નજર આગળ જ ગાયને મારી નાખત તો એ કેટલું પાપ થાત. તો સત્યનો ગુણ એ છે કે પ્રાણીની રક્ષા, શાંતિ, સદભાવ વધે, એનું નામ સત્ય. તો આપણે શરૂઆતમાં સાંભળ્યું એ એવી અહિંસા, અને બીજા નંબરમાં આવા પ્રકારનું સત્ય. હવે ત્રીજો આવે છે અસ્તેયમ. અસ્તેયમ એટલે કોઈની પાસેથી કંઈ લેવાની મનોવૃત્તિ. માણસ બહુ રીતે લે છે. ચોરીથી લે છે, હઠાત ખર્ચ કરીને લે છે, કોઈ શરમાવીને લે છે. ભાઈ તમે તો તમારા બાપુજી કેવા, તમારા દાદા કેવા, અને તમારા કોઈ દાડો 11,000 હોય? તમારા તો અમે 51,000 તો ઓછામાં ઓછા લખી નાખ્યા છે. જુઓ, બતાવ સાધુ પેલું કાગળિયું. અને ફરી સ્વભાવથી એને એવો શરમમાં નાખવાનો, બિચારો ઊંચું ન જોઈ શકે ને ના છૂટકે, એને મોઢું બંધ રાખીને હાથ પાડવી પડે. તો યોગ શાસ્ત્ર કહે છે એ ચોરી છે, એક જાતની ચોરીનો જ પ્રકાર છે. અસ્તેયમ, સ્તેયનો જ પ્રકાર. બળથી લઈ લો, હઠાગ્રહથી લઈ લો, શરમથી લઈ લો, કોઈ પણ હિસાબે લેવાની મનોવૃત્તિ એ ચોરી. ખરી ઈચ્છાએ આવે તો એ ચોરી નથી. મનમાં યોગ સાધના કરતા હોય આવા યોગી, અને કોઈ ફળનો કરંડિયો ભરીને જતા હોય, અને એ જો આપે તો સારું એવો વિચાર થાય તો એ ચોરી છે. ખરી ઈચ્છાએ પેલો 2 ફળ મૂકી જાય તો સ્વીકાર્ય. કેટલું કઠણ કામ છે ભાઈઓ. ક્યાંય પણ હઠ અને બળાત્કારથી, યુક્તિથી, પ્રપંચથી કોઈની પાસેથી કંઈ પણ લેવું નહીં, એનો એ વ્રત અસ્તેય કહેવાય છે. હવે આવે છે બ્રહ્મચર્ય. ગ્રહસ્થને પોતાની મર્યાદામાં રહેવું અને સંયમથી વર્તવું, એને બ્રહ્મચર્ય કહે છે. વાસના માત્રનો ત્યાગ. યોગી પુરુષોએ તો વાસના માત્રનો ત્યાગ કરવાનો. વાસનાના 8 પ્રકારો કહેવાય છે. એ 8 પ્રકારથી જે વાસના છોડે એ જ યોગ માર્ગમાં આગળ વધી શકે. અને છેલ્લો યમ આવે છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહ નહીં. 4 ફળ આવ્યા હોય તો 2 સ્વીકાર્યા ને 2 વધ્યા ને કાલે કામ લાગશે. ના, એમ નહીં. કોઈ જતો આવતો હોય આપી દો. ક્યારે પણ પરિગ્રહ ન જોઈએ. પરિગ્રહમાં ભય છે. ભય માત્ર પરિગ્રહમાં જ હોય છે. જો પરિગ્રહ ન હોય તો ભય ન હોય. 2 જણા રેલવેમાં જતા હતા. એક જણો વારે વારે પેટ ઉપર હાથ મૂકે પડખે. પેલો કે કઈ દુખે છે? દુખે નહીં સરદાર, આમાં પાકેટ છે, 7,000 રૂપિયા છે. એટલે વારે વારે હાથ ત્યાં જાય. તારે મારે આ ટિકિટ હાથમાં છે, બાકી કઈ નથી, 1 રૂપિયો નથી. એટલે ભય ક્યાં છે? નેપાળમાં એક ગોરખનાથ થઈ ગયા, મચ્છેન્દ્રનાથના શિષ્ય, એટલે નાથ સંપ્રદાય ચલાવ્યો છે. અને નેપાળમાં તો એ ગોરખનાથજીનું એટલું બધું વર્ચસ્વ, તમામ વસ્તી એમને ગુરુ માને. એટલે જ નેપાળમાં જે ગોરખા કહેવાય છે એનું કારણે એ ગોરખનાથના શિષ્યો. તે ગુરુ ચેલો જતા હતા, સોનાની ઈંટ મળી મચ્છેન્દ્રને. તો પૂજા કરતા હોય ને બોલે, चेला जी, हाँ गुरु, कुछ भय तो नहीं है? कुछ भय तो नहीं है? तो वारे वारे भजन करता पूछे, जमता जमता पूछे, इधर कुछ भय तो नहीं है? तो चेला ये विचार करे, गोरखनाथ खरो होशियार चेलो,
એને વિચાર કર્યો ગુરુને એટલો ભય શાનો પેસી ગયો છે કે ગુરુ ક્યાંય ગાડાવડા ગયા હશે ને તો જોડી જોઈ તો સોનાની ઈંટ હતી, ઉપાડી ગોળ નથી દીધી અને પથ્થરો મૂકી દીધો. આગળ ચાલ્યા, જંગલ આવ્યો. चेलाजी हाँ कुछ भय तो नहीं है? नहीं नहीं, भय सब कूप में डाल दिया. सब भय कूप में डाल दिया. એટલે યોગી થવું હોય એને અપરિગ્રહ, કાંઈ પણ રાખવું ન જોઈએ કે ભય જ નહીં. સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તજનોને સભામાં યોગનો ઉપદેશ આપ્યો છે. યમ એટલે યમયતિ યોગાશ્રિતમ, યોગનો આશ્રય કરવા વાળો હોય એને માનસિક સ્થિરતા જોઈએ. જેને માનસિક અસ્થિરતા હોય એ ક્યારે પણ યોગ સિદ્ધ થઈ શકતો નથી. માનસિક સ્થિરતા જોઈએ કે ભાઈ આ સ્થાને કે હું આ યોગ ગુરુ પાસેથી હું યોગ શીખી રહ્યો છું એ બરાબર જ છે, એનું મન ક્યાંય ડોલે નહીં. જેનામાં માનસિક અસ્થિરતા હોય એ તો બહુ દુઃખી થાય. સફળતા તો ન મળે પણ નિષ્ફળતાની સાથે એટલો દુઃખ આવી પડે. એક સદગ્રસ્તને પેટમાં દુખે તો છાપામાં જોવા માંડ્યો, મોટા ડોક્ટરનું કે નામ છે ત્યાં જાઓ, અને કોઈ ડોક્ટરનું નામ આવ્યું એ ઊભા ઊભા ઓપરેશન કરી આપે છે. ત્યાં જતો હતો, દવાખાનામાં બેઠો હતો અને બહાર છાપા પડ્યા હતા. એનું બીજું નામ જોયું કે હમણાં જ આવ્યા છે અમેરિકાથી ને મહિનો જ રોકાવાના છે. ક્યાં જતો રહ્યો? એમને મળ્યો, એમણે ગોળીઓ લખી આપી. ત્યાં વળી ત્રીજે દાડે છાપામાં કોઈ ત્રીજું નામ આવ્યું. તો 15 દિવસ સુધીમાં તો એને 10,000 ખર્ચો થઈ ગયો અને દવાની કોઈ અસર ન થઈ, કારણ કે દવા બદલ્યા જ કરવાની રોજ. યોગમાં જેનું મન અસ્થિર હોય એ પહેલેથી જ નાપાસ. એટલે મનની સ્થિરતા માટે આપણે કથા સાંભળીને એ યમ, યમના નામ શું કહે? ધન્યવાદ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 યમ છે એ સ્થિરતા આપે છે. આજે આપણે શાની કથા સાંભળી? યમની. આ છે યોગનો પાયો. આવતીકાલે નિયમની કથા સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.